હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. બસ જો સવારમાં એટલે બહુ વહેલી સવારમાં 6:15 આસપાસ થયું હશે ત્યારે જ હું કિચનમાં આવી ગઈ હતી આજે તો, કારણ કે મારે હજી સાબુદાણા બટેટાની વેફર બનાવવાની હતી. તો તમે બધાએ બનાવી લીધી કે બાકી છે? કારણ કે સાબુદાણા બટેટાની વેફર એમ કે વરસ આખું ચાલે ને એવી વેફર આપણે બનાવીને અત્યારની સિઝન છે તો તૈયાર કરતા હોઈએ છીએ. તો કાચરી બનાવી લીધી, બટેટાની વેફર બનાવી લીધી, સાબુદાણા ટમેટાની વેફર બનાવી લીધી. હવે બસ જો આપણે સાબુદાણા બટેટાની વેફર બનાવીશું. અહીંયા મેં 2.5 કિલો બટેટા લીધેલા છે. આ રીતે એની છાલ ઉતારી નાના કટકા કરી અને કુકરમાં બાફવા મૂકેલા છે. 2.5 કિલો બટેટા હતા એટલે ઘણા હતા, તો પછી મેં કીધું કે ચાલો 2 કુકરમાં અલગ અલગ મૂકી દઉં ને તો ફટાફટ બફાઈને તૈયાર થઈ જાય. એટલા માટે તમે જોઈ શકો છો આ રીતે હું અહીંયા 2 કુકરમાં અલગ અલગ મૂકી રહી છું બાફવા માટે. તમે તમારી રીતે બાફી શકો એમ કે કોઈ વાંધો ના આવે. બસ જો સવારમાં બટેટા મૂકી અને મને સવારમાં ગ્રીન ટી જોઈએ તો હું અત્યારે ગ્રીન ટી બનાવી રહી છું અને બસ થોડી વાર માટે ફ્રી થઈ અને આરામથી ગ્રીન ટી પીશ. એમ તમે સવારમાં આવો એમ કે થોડોક ટાઈમ તમારા માટે કાઢો ને તો મજા આવે. આખો દિવસ તમે ફ્રેશ રહો. એમ થોડોક 5 થી 10 મિનિટ 15 મિનિટ જેટલો તમને સવારમાં ટાઈમ મળી શકે ને એટલો તમે તમારા માટે કાઢી શકો ને એટલું કાઢી લેવાનો. એમ બસ એન્જોય કરવાની આપણી ટી. તમે ચા પીતા હોય, ગ્રીન ટી પીતા હોય કે કાંઈ પણ પીતા હોય, નિરાતે બસ જો આ સમયે હું નિરાતે ગ્રીન ટી પીશ અને આખા દિવસનો પ્લાન કરીશ કે શું કેવી રીતે બનાવવાનું છે, કેવી રીતે કરવાનું છે. એટલે એ નક્કી થઈ જશે એટલે તમે ફ્રી આરામથી બધા કામ કરી શકશો. મારું તો એવું માનવું છે. પછી અહીંયા હું આવી ગઈ છું કિચનમાં પાછી. તમે જોઈ શકો આ સાબુદાણા મેં રાતે જ પલાળી દીધેલા હતા અને આ રીતે સવારે તમે જોશો ને તો એકદમ સરસ પલળીને તૈયાર થઈ ગયા હોય. બટેટા પણ થઈ ગયા અને આદુ મરચાં પણ મેં આવી રીતે ઝીણા સમારી લીધેલા છે. અને મને આદુ એમ કે આવે ને ના ગમે એટલા માટે હું આવી રીતે જો પીસી લઉં છું. એમાં તમારે લીંબુ ઉમેરવાનું છે જેનાથી એકદમ સરસ ટેસ્ટ આવશે. એમ કે એકદમ શું કહેવાય કે અલગ જ સ્વાદ આવશે. તમે આ રીતે આદુ મરચાં ને લીંબુ ક્રશ કરીને ઉમેરશો ને તો બહુ સરસ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે આ વેફર. તો હું આવી રીતે થોડુંક લીંબુ ઉમેરી દઉં છું. એટલે મેં અહીંયા 2 થી 3 લીંબુ ઉમેરેલા છે, કારણ કે 2.5 કિલો બટેટા છે તો આપણે અહીંયા લીંબુ ખટાશની ક્વોન્ટિટી પણ વધારે જોશે. પીસી અને તૈયાર કરી લીધેલું છે ઝીણો. હવે એને થોડીક વાર માટે સાઈડમાં રાખી દઈશું. સાબુદાણાને ઉકાળવાના છે તો મેં અહીંયા ગરમ પાણી જ એડ કરી દીધેલું છે, કારણ કે જો ગરમ પાણી ઉમેરશો ને તો ફટાફટ ઉકળવા માંડશે. બાકી ઠંડુ પાણી ઉમેરશો તો એને ગરમ થતા વાર લાગશે, તો ઉકળવામાં પણ વાર લાગશે. એટલા માટે મેં અહીંયા સીધું ગરમ પાણી જ ઉમેરી દીધેલું છે. ઘણી વખત ગેસમાં એર આવી જતી હોય છે, તમારે ક્યારેક એવું થતું હશે તો એટલા માટે મેં સાઈડમાં લઈને ચેક કરેલું હતું. હવે તમે જોઈ શકો છો બટેટા છે એ આપણે એક મોટા વાસણમાં કાઢી લેવાના છે. અહીંયા મારી પાસે એક મોટું લોયું છે એમાં કાઢી લીધેલા છે અને એને આ રીતે પાઉંભાજી મેશર છે મારી પાસે, એનાથી મેશરથી ક્રશ કરી લીધેલા છે. તમે છીણી પણ શકો. એમ ઠંડા થઈ જાય ને એટલે પછી તમે છીણી અને એકદમ મુલાયમ એવો માવો બનાવીને તૈયાર કરી શકો. પરંતુ એકદમ મારે તો બફાઈ ગયા હતા અને એકદમ સરસ રીતે મેં ક્રશ કરી લીધેલા હતા એટલે એકદમ સોફ્ટ માવો બનીને તૈયાર થઈ ગયો હતો. અને જોઈ શકો આપણે સાબુદાણા પણ ઉકળીને તૈયાર થઈ ગયા છે, એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. તો એમાં જે આપણે આદુ મરચાં અને લીંબુ પીસીને રાખેલું છે ને એ એમાં ઉમેરી દઈશું. અહીંયા તમે આદુ મરચાંની ક્વોન્ટિટી વધારે ઓછી કરી શકો, તમને જે રીતે ભાવે એ રીતે કરી શકાય ને સ્કીપ પણ કરી શકાય, એવું જરૂરી નથી. પણ ઉમેરશો ને તો બહુ સરસ ટેસ્ટ આવશે. એમ એટલા માટે અહીંયા તમે આદુ મરચાં જરૂરથી ઉમેરશો. અને આ રીતે તમે જોઈ શકો છો સ્વાદ અનુસાર આપણે અહીંયા નમક ઉમેરી દઈશું. અને સ્વાદ અનુસાર તમે અહીંયા નમક ઉમેરવામાં ખાસ ધ્યાન રાખજો, કારણ કે સાબુદાણા છે ને એ મોરા હોય, બટેટા પણ મોરા હોય, તો થોડુંક નમકની ક્વોન્ટિટી વધારે જશે એની, બાકી સરસ લાગશે. એમ વાંધો નહીં આવે. તમારા સ્વાદ અનુસાર તમે વધારે ઓછું કરી શકો. અહીંયા હું આખું જીરું પણ ઉમેરી દઈ છું. આખું જીરાનો ટેસ્ટ આમાં જ્યારે તળાશે ને ત્યારે એકદમ સરસ આવશે અને બહુ સરસ લાગતું હોય છે. તો આ રીતે જીરું ઉમેરશો ને તો પણ ચાલે. અને જો તમારે જીરું ન ઉમેરવું હોય ને તો સ્કીપ પણ કરી શકાય.
કંઈ એવું ફરજિયાત નથી એમ, પણ ઉમેરશો તો વધારે ટેસ્ટી લાગશે. હવે જ્યાં સુધી આપણે સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય ને ત્યાં સુધી તમારે બધું બરાબર રીતે મિક્સ કરવાનું છે અને એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જવા જોઈએ. તમે જોઈ શકો હવે અહીંયા ઉમેરી રહી છું ને તો સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. તો આ રીતે જ્યાં સુધી ટ્રાન્સપરન્ટ ન થાય ને ત્યાં સુધી તમારે ચલાવતા રહેવાનું છે. જરૂર જણાય તો તમારે પાણી ઉમેરતા જવાનું, બાકી મિક્સ ચલાવતા જવાનું એમ. અને હવે બટેટા અને સાબુદાણાનું મિશ્રણ બધું મિક્સ કરી રહી છું. તમારે આ સાબુદાણાનું મિશ્રણ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે. પછી તમારે સાબુદાણા બટેટાને કંઈ ગેસ ઉપર ચઢાવવાની જરૂર નથી. આ રીતે તમે જોઈ શકો છો મેં બધું બરાબર રીતે મિક્સ કરી લીધું છે. બટેટાનું અને સાબુદાણાનું જે મિશ્રણ આપણે બનાવીને રાખેલું છે એ મિશ્રણ બંને મિક્સ કરી અને આવું તમે જોઈ શકો લમ્સ ફ્રી બેટર બનાવીને તૈયાર કરવાનું છે. એમાં બટેટાના પીસીસ ન રહેલા હોવા જોઈએ, આદુ મરચાંના પીસીસ ન રહેલા હોવા જોઈએ. એકદમ સ્મૂથ એવું મટીરિયલ બનેલું હશે ને બેટર તો એકદમ સરસ વેફર પડશે એમ. અગાસી ઉપર આવી ગઈ છું અને આ રીતની સાડી છે મારી પાસે, એમાં મેં સુકાવીશું વેફર. જો તમારી પાસે પ્લાસ્ટિક હોય, ઓછાળ હોય, તમે કોઈ પણ વસ્તુ ઉપર સુકાવી શકો. જેવી તમારી પાસે સગવડ હોય એ રીતે તમે સુકાવી શકો. મને સાડી ઈઝી પડે છે એટલા માટે હું અહીંયા લગભગ ગુજરાતીઓ સાડી ઉપર જ સુકવતા હોય છે. સાડી છે, ચુંદડી છે એના ઉપર આ રીતે સંચો લઈ લીધેલો છે. તો સંચામાં છે ને આપણે ગાંઠિયા પાડવાની જે જાળી આવે ને એ જાળીનો ઉપયોગ કરવાનો છે. અહીંયા હું ચકરીની જાળીનો ઉપયોગ નહીં કરું. તમને જો ચકરીવાળી ગમે તો એ પણ કરી શકાય, પરંતુ તમે આ રીતે ગાંઠિયાની જાળીમાં પણ બનાવશો ને વેફર તો બહુ જ સરસ બનીને તૈયાર થશે અને પોચી પણ બનશે. એટલે હું તો ગાંઠિયાની જાળીમાં જ બનાવું. તમને જો ચકરીવાળી ગમે ને તો એ તમે મૂર્ખા સ્ટાઇલ કહે છે એ મૂર્ખા બનાવી શકો. બાકી હું તો આ રીતે ગાંઠિયાની જાળીમાં જ બનાવું છું એટલે બહુ સરસ બનીને તૈયાર થાય છે. પરંતુ મેં ટમેટાની વેફર આ જ રીતે બનાવેલી અને સાબુદાણા બટેટાની વેફર પણ આ જ રીતે બનાવીએ છીએ. સાવ ઇઝી હોય છે. જોઈ શકો છો તમે કે આ રીતે સંચો ફેરવતા જઈ અને ઇઝીલી પાડી લેવાની હોય છે થોડા થોડા અંતરે, કારણ કે પછી ચીપકી ના જાય અને આરામથી સુકાઈ જાય. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે આપણે બધી વેફર પાડીને તૈયાર કરી લીધેલી છે. ખાલી 35 થી 40 મિનિટ જેટલો સમય લાગે છે એટલે થઈ જશે. અને આખો દિવસ સુકવ્યા પછી બીજા દિવસે પણ તડકો આપવાનો અને પછી આપણે તળીને તૈયાર કરીશું. તમે જોઈ શકો આ નવું કંઈક બને એટલે તમારે તો તરત જ તળીને જોવું હોય એમ. તમે જોઈ શકો કેટલી સરસ આપણી વેફર બનીને તૈયાર થઈ છે. તો આ રીતે બનાવશો ને તો એકદમ સ્મૂથ એવી પોચી એવી બનીને તૈયાર થશે એમ. કે આવી પોચી વેફર એકદમ નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે અને વરસ આખું ચાલશે. તમે જોઈ શકો કેટલી ક્રિસ્પી એવી બનીને તૈયાર થઈ છે. રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. અને તમે બનાવી લીધી છે કે બાકી છે એ પણ કહેવાનું ભૂલતા નહીં. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી આપણે મળીશું એક આવા જ નવા વિડીયોમાં. બાય બાય, થેન્ક યુ.